દેવરાજના શ્રાપનું નિવારણ છે કે હું જેને હૃદયથી પ્રેમ કરું ને વરું તે જ માનવે મને અપ્સરા તરીકે જાહેર કરે કે તરત મારે આ દેહ છોડે ઇન્દ્રના દરબારમાં વિરહ વેદના ભોગવવા હાજર થાઉં. બીજી શરત પણ મને કબૂલ છે. હું તને કોઈ દી છતી નહીં કરું. તો મને આપના લગ્ન મંજૂર છે. ક્યાં સુધી ઓઢા જામની વાટ જોતી બેસી રહીશ દીકરી? જીવતરના છેલ્લા શ્વાસ સુધી બાપુ. તારો અવતાર એળે જાય છે બેટા. એળે જતો અવતાર સફળ કરવા કઈ ન કરવાનું થોડું કરાય? આણું આયા વગરની દીકરી કુંવારા જેવી. માને તો બીજે ઠેકાણે વાત કરું. ના બાપુ, આ વાત બીજી વાર ન કરતા. મને વિશ્વાસ છે કે એક દિવસ એ મને જરૂર મળશે. મળશે ખરા, પણ એ તારા નહીં હોય બેટા. ના બાપુ ના, એ મારા જ છે ને સાત ભાવ સુધી મારા જ રહેશે. પરિણામની પહેલી રાત આ તૈયારી તો મારી હોવે મારી ઓરડે વાટ જોતી હશે. હવે વાતો કરી પેટ ભરીને એની હારે તમ તમારે ઉપડો. એ રામ રામ, આવો ઉપડો. હા રામ રામ. મારી વહુ પાસે આજે તો અમારી પરણાની પહેલી રાત છે ને. આ તૈયારી જુઓ. હવે એ ગડબો ભેળું જડબું ફેરવી નાખી તૈયારી વાળી. જા પડ્યું રે ઓસરીમાં જઈને છાનું માનું. પણ હવે તો બાપુએ મને પ્રેમલી પૂરેપૂરી પરણાવી દીધી છે. હું આખે આખો એનો વર છું. તે વર ભલે રહ્યો, પણ વહુ તરીકે પ્રેમલીને તારી હારે કેમ રહેવા દેવી ઈ મારી મરજીની વાત છે, સમજો? કા હું રાજના જોશીએ કહ્યું છે કે પરણ્યા પછી પ્રેમલીને 10 વર્ષ લગી છોકરું ન થાવું જોઈએ. 10 વર્ષ લગી? પણ ત્યાં લગી મારી આજની તૈયારી નો જો. મારી વાત તો સાંભળો. તે સાચું છે કે સુબેદાર જમાઈ ઉપર જોરાવરી કરે? અમારી તૈયારી તરફડવા માંડી. પૈડાની પહેલી રાતે જ મારો તો માફો વીખી નાખ્યો. આમાં હસન જો માફો પૂરો. પદમણી, તમે જાણો છો આ મેઘ ધરતીને શું કામ ભીંજવે છે? શું કામ? કારણ કે ધરતી મેઘરાજની પ્રિયતમા છે. પણ મેઘરાજથી ધરતી શું કામ ભીંજાય છે? જે તમે જાણો છો? શું કામ? કારણ કે મેઘ ધરતીનું પ્રિયતમ છે. એ તો મેં વાત કહી તે જ તમે કહો છો. પણ તમે તો મેઘના નામે તમારી વાત કરતા હતા. અને તમે ધરતીના નામે તમારી જ વાત કરી ને. એના કરતા ચાલો આપણે એકબીજાની વાત કરીએ. એટલે આગેથી પાસે આવો ને તમે ભીંજવી નાખો તો તમે ધરતી જેવા લીલાછમ થઈ જશો. હું ન સમજી. આવો હું સમજાવું. પ્રેમલી, તારી માને તો શું કહું? કેમ? તને ક્યાં નડી? આ જેદુના આપણે પૈણાથી તેદીના એક ઘડીએ આપણને હૈખે ભળવા નથી દીધા. જયા હોય તે બજારની ડાબલી લઈને વચ્ચે ગુડાણી જ હોય. આમાં આપણા પ્રેમનો માફો પૂરો. એમાં તારો વાંક. મારો વાંક કેવી રીતે? હું તો તને મળવા તાક થઈ કરી રહ્યો છું. તાક થયા થાવ કે તાળીઓના તારે ગરબા ગાવ. એમાં કાઈ ના મળે. કા શું? છોકરી પરણ્યા પછી ક્યારે? તાતરે. અને આપણે પરણ્યા પછી કો સાસરે
આવ્યું છે? એલા જમાઈ ના રહોડામાં શું કરો છો? આ ચૂલાના ભડકે મારું હૈયું બળું છું. એ ભોલે આ બળી રહી એટલે કેજો, એટલે રાખ વાસણ ઉટકવા લઈ લઉં. લે બોલ પ્રેમલી, તારી તે મને શું કહું? એને મારા હૈયાની રાખે વાતણ ઉટકવા છે. એમ થાય છે કે એ મરે ને તો એની રાખે આખા ગામની અભરાય ઉટકાવું. બોલ હવે આમાં તને બાફો પૂરો. બાપુ, અન્નક્ષેત્ર શરૂ કરવું છે. એમ કર્યાથી તને આનંદ થશે? માત્ર આનંદ નહીં, કદાચ આશાય પૂરી થશે. શેની? અન્નક્ષેત્રમાં જમવા આવતા કોઈ વટે માર્ગી પાસેથી એમના સમાચાર કે ઠેકાણું મળી જાય. ભલે, જેવી તારી મરજી. ભાઈ, તમે તો દેશે દેશ ફરો છો. ઓઢા અમને ક્યાંય જોયા? એના કઈ વાવડ? એને તો અમે ક્યાંય જોયા નથી, પણ મૈયા અન્ન આપે આતરડી ઠારીશ તો પ્રભુ તમારી મનોકામના પૂરી કરશે. જય શ્રી કૃષ્ણ. પ્રેમલાભાઈ, એ પ્રેમલાભાઈ, પ્રેમલાભાઈ, તારી હાહુ ઘરમાં છે કે? એ તો મારી વહુને લઈને મંદિરે દર્શન કરવા ગઈ છે. ઠીક, આવે તો કહેજે કે ધનાની વહુનો શ્રીમંત છે તો સાંજીના ગીત ગાવા આવે. ઈલા એમાં નિહાકો કા નાખ્યો? અને આ કોટ નાખીને ગામમાં ઘોડા ભરાવા માંડ્યા. ના, એ તો ખોબોય ખાલી છે. હોય, ઈ તો નસીબનો વાંક છે. ના ભાઈ ના, મારી હાહુનો વાંક છે. તારી હાહુનો? હા, ઈ સીધી હોત ને તો અટણે ઘોડો શું ઓરડાય ભરાઈ ગયા હોત. હોય, એમાં અફસોસ કરીમાં. ભાઈ અફસોસ તો થાય ને. આ ગઢના જેટલા ચાકર મારી હારોહાર પરણ્યા હતા એ હંધાઈને ન્યા અટાણે શ્રીમંતની હાંજીયું ગવાય છે. ઓલા ઓધાને ન્યા અઘયણી, માધાને ન્યા અઘયણી, સવાને ન્યા અઘયણી, બાકી હતો તે આ ધનાને ન્યા અઘયણી. મારે ન્યા ઉકળી. ઉકરડી? હા, તમારી વહુ. લા, ઉકરડી તો કુંવારી દીકરીઓ ન કહેવાય કે જ્યાં હંધાઈ માગા નાખે. અને આ તારી વહુ તો તારી હારે પરણેલી છે. ભાઈ પરણેલી છે તોય નછોડવી કાયાને લીધે કુંવારી જેવી જ લાગે છે. આ પરમદીજ પરગામના બે મહેમાન ઈ ઉકળી માથે માગાનો કચરો નાખી ગયા. તો ભારે કહેવાય હો પ્રેમલા. આ તારી હાહુનો તારે નિકાલ કરવો જોઈએ, નહીતર ક્યાંક વહુ ખોઈ બેહીશ. ભાઈ હાહુનો તું નિકાલ કરવો એની વ્યાધિમાં બેઠો તો ત્યાં તું આ ધનાની વહુનો ઘોડો ભરવાના ખળભળાવી નાખે એવા ખબર લઈને આવ્યો. તો એમ કર પ્રેમલા, આ તારી હાહુને ક્યાંક મોકલી દે. મોકલી ક્યાં દઉં? મહાણમાં? એલા, વિચાર ખોટો નથી હો. આજે રાતે જ કોઈને ખબર ન પડે એમ ખાટલા હોતી તારી હાહુને મૂક્યા મહાણમાં. ઊંઘ ઉડશે, આંખ્યું ઉઘાડશે, ત્યાં મહાણ જોઈને પોતાની મેળે જ ન્યા ફાટી પડશે. એટલા તારો વિચાર જોરદાર છે, પણ ખાટલો ઉપાડવામાં મને મદદ કરીશ? હવે હે? હા, તો આજ રાતે ઘુવડ ને ચીબરી બોલે ઈ ટાણે ડોશીનો દાળો વાટો કરી નાખી. લે આ બાણું બરાબર વાસી દીધું. હવે ઓલા જમ જેવા જમાઈની ઓરડામાં ઘૂસી જવાની બીક જ નહીં. હા માં, ડોશી મરે એનો વાંધો નહીં, પણ જામ ઓળો નહીં ભાળી જવો જોઈએ. પણ તું ચિંતા નહીં કરતી હો. ઈ તો આજ મોડા આવવાનું કહીને ક્યાંક ભજન સાંભળવા ગયા છે. એમ? હા, સારું સારું, લે સુઈ જા. તું મારી ડાઈ દીકરી છો ગગી, બરાબર મારે ચિંતેલે પગલે હાલસ. ખૂબ સુખી થાજે દીકરી. લે હવે ગગી દીવો રામ કરી રાખો. હવે નહીં, બંને ભરોસા કરવા જેવા નથી રહ્યા.
પ્રેમલી, અરે ઓ પ્રેમલી, સાંભળે છે કે નહીં મુઈ? અરે પ્રેમલી, અડધી રાતે ઊંઘો એમ છે ને. અરે જો તો ખરી મુવા, આ ખાટલામાં માકડ લાગે છે. માકડ ક્યાં થયું હોય? ખાટલા આખો દી તારકે રાખીને ખૂબ ખંખેર્યો છે. અરે પણ મુઆએ કઈડી કઈડીને મારું આખું શરીર ઉજાડી મેલ્યું. જો તો ખરી. માકડ નહીં હોય તારો વહેમ હશે. તો પછી એ વેમ મને ઊંઘવા નહીં દે. એક કામ કર, તું છે ને આ ખાટલામાં હુઈ જા અને મને પથારીમાં હુવા દે. લે આપણને ઊંઘ નહીં આવે ભાઈ સાહેબ. હે ભગવાન. હાહુને કાઢવામાં આટલી બધી વાર લગાડાય? ક્યારનો કાવતરું કરીને બેઠો છું. હાઈ જટ માલિક ઓર મોકો મજાનો છે. બે જણીઓ ઊંચી ઊંચે. છેલ્લી વારના રામ રામ મારા સોજા સાસુજી. ઉતાર્યો સમતાનમાં. તમને ચરણ ચાપીને જગાડું કે મૂછ મરડીને ગીત ગુંજીને ઉઠાડું કે પોપચા ચૂમીને અંગૂઠો મરડીને જગાડું કે વથે ગાલીને પોપચા ચૂમીને જગાડવા દે. પ્રેમલી મને જોઈને ગેલી ગેલી થઈ જશે. આ ઘરમાંથી ડોસી ગઈ પણ બજરની વાત રહી ગઈ. આ પ્રેમલી આખી બજર બજર ગંધાય. કાંઈ વાંધો નહીં, નાક બંધ કરીને તમારા નેણા ચૂમી. જાગો પ્રેમલી, જાગો. આ પ્રેમલો તમને પોકાર કરે છે. તમે, હું તો પ્રેમલી સમજીને પ્રેમ કરવા આવ્યો તો. હવે મારા રોયા ઓયડા બારો નીકળ પ્રેમલી વાળા. મારો તો નીકળું, પણ પેલા ઈ તો નક્કી કરી લેવા દો કે તમે અહીં છો તો પછી હું કેવો કોને? હાય હાય, મારી પ્રેમલી ક્યાં? નક્કી નક્કી ડોશીને બદલે દીકરી અડબડ ચડી ગઈ. ભાગવા દે, સંતાનમાં બિચારી એકલી ફાટી પડશે. પણ એલા એ દિવાળિયા, એ ખરમ સંડાળ, પેલા ઈ તો કેતો જા કે મારી દીકરીને ક્યાં મૂકી આવ્યો તું? એ મહારમાં મસાણમાં? ભૂત નથી મારી પ્રેમલી, હું તારા પ્રેમલા નો અવતાર છું. મસાણમાં પ્રેમલો? હા, મથાળ હોય કે મેં જ્યાં પ્રેમલી ત્યાં પ્રેમલા નો પ્રેમ. ના ના, મેં કીધું ભૂત છો. ભૂત નથી. પ્રેમલા રૂપ લીધું છે. અરે ગાંધી, એમ લાગતો હોય તો અડીજો. ભૂત ફૂકે તારો ભાઈડો હમણાં ખબર. પણ તમને આટલા કરતા મને બીક લાગે છે. એ ગાંધી, દુનિયાની બધી જ બાયડીઓને પહેલી વાર ફૂકતા અડતા બીક જ લાગે. પણ આપણે તો પતિ પત્ની છે. તું ગભરા નહીં. આપણે જગતના મહાન પ્રેમી પ્રેમલા પ્રેમલી છે. જગત જીવશે ત્યાં સુધી આપણી પ્રેમલા પ્રેમલીની વાર્તાઓ કહેવાશે, લખાશે, વંચાશે. અરે ગાંધી, આપણા પ્રેમલા પ્રેમલીના ગીતો સૌ ગાંડા બનીને ગાતા રહેશે. એમ? હા, તમે સાચું કહો છો? તમે પ્રેમલા જ છો? હે, તમે છાવડી વાર્તા લખાશે? હા. આપણા ગીતો ગવાશે? કાતરી ન થતી હોય તો જોઈ લે આ જગ્યા.
દુનિયાના કોઈ ધણી ધણિયાણીએ પરણાની પહેલી રાત મસાણમાં ઉજવી છે? આપણે ઉજવશું. અસાંજો માભો પૂરો. લે લગો લગાવતી રે, લગો લગાવતી રે, લગો લગાવતી રે. આ પૃથ્વી જોઈ વરસાદે વરસાવેલ અમૃત ધારાએ જાણે એનામાં નવો પ્રાણ પુરાયો હોય એમ પલટાઈ ગઈ છે. ધરતીની સ્ત્રી બે સરખા. પલ્લેમાં નવું પ્રાણ પુરાય કે તરત કાયા પલટ થયો હોય તેવી હસુ હસુ દેખાય. પણ એ હસુ હસુ દેખાતી ને લાડે લડાવવા જોઈએ ને. તે કોણ લડાવશે? જેણે મેઘ ને ધરતીનો સંબંધ બાંધી આપ્યો તે કોણ? સર્જનહારની શક્તિ. ક્યાં છે? મને તો ક્યાંય દેખાતી નથી. આટલી વારમાં ભૂલી ગયા? આપણને પરણાવતા કોણે આપનો માંડવો બાંધ્યો હતો? કોણે તોરણ ને ચોક સાથિયા પૂર્યા હતા? લગ્નના ગીતડા કોણે ગાયા હતા? એ જ મારા શ્રીમંતનો પ્રસંગ ઉજવશે. હું કઈ મદદ કરી શકું? ના, આ લગ્ન નથી, શ્રીમંત છે. તો શું થયું? એમાં એટલી સ્ત્રીઓનું કામ, પુરુષનું નહીં. પણ કઈ કારણ? કારણ કહું? કહો ને. તમારું કામ પૂરું થયું. મારું કામ પૂરું થયું? પ્રેમલી, ઓ પ્રેમલી. શું છે? પ્રેમલી તો પાણી ભરવા ગઈ છે. હું તમને એની જ ના કહેવા આવી હતી. શું કામ? કાલે કુએ પાણી ભરતા ને ચક્કર આવવા માંડ્યા હતા ને કેટલીય ઉલટીઓ કરી ને ઉપકાનો તો પાર નહીં. જરા આમ આવો તો. પૂછું છું પ્રેમલીનો પગ કઈ ભારે થયો છે? હોય નહીં. હોય ને શું? કાલે કુવામાંથી લખણ તો બધા એ જ દેખાણા હતા. તો પછી ઈ લખણ આલા ખાના હું તપાસ કરી લઉં છું. તમારે જાઓ. કેડી ખાઉં છું. બહુ મીઠી, ભારે મીઠી. મીઠાશનો આધાર ખેતર માથે હોય છે, પણ ક્યાં? મહાણમાં. એટલે કાગડો દહીસું લઈ ગયો એમ જ ને? લઈ તો કેતું નો ગયો તો, હવે તો ખાઈ ગયો. બહુ મીઠી, ભારે મીઠી. હા, ઈ બહુ મીઠી ભારે મીઠી ને હું કડવી વક કરી નાખીશ. મારા રોયા ખબરદાર જો હવે મને મારો રોયો કીધો છે તો. હવે હું તમારો જડબે થોડા જમાઈ થઈ ગયો છું. હું ઉખેડી નાખીશ. ઈ દાખલો કરવા કરતા તમારી દીકરીનો ખોળો ભરાવાનો મુહૂર્ત જોવડાવો. અને જો તમને કઈ મેલો છો ખોળો ભરાવાનો વિધિ બરાબર કરાવજો, નહીતર જોતા જ ફાટી પડો એવો અમારે અહીંયા મહાણીયો દીકરો આવશે. મારા હાય મારી દીકરી. આમ જો કઈ વાગ્યું તો નથી ને તને બટાએ? લે હાલ અંદર હાલ. આવા શરીરે કામ કરવા નો જવાય હવે તારાથી, સમજે નહીં ને. મારા રોયા કરી છે ને કાંઈ. તાંજો માવો. જેનું રુદન સિંહની ડણક જેવું છે, એનું હાસ્ય કેવું હશે? ધીર ગંભીર સાગર જેવું. ઓઢારાજ, પિતાનો અવાજ પુત્રના રુદનમાંય પરખાય જાય. પણ સિંહણની કૂખ વગર આવું સંતાન ન સંભવે. પણ સિંહણની કૂખ સિંહના સાનિધ્ય વગરના શુભ ઉદાહરણ. લાવ મારો દીકરો, તમને તેડતાય નથી આવડતું. યોદ્ધાને આ ભૂત બે ખરા ને? તમે તો જાણે દીકરો તેડવાના જન્મથી જ અનુભવી. સ્ત્રી જન્મે છે જ માતા રૂપે. દીકરો ન હોય ત્યાં સુધી ઢીંગલા તેડીને ફરે. લાવ મારી પાસે, લાવ ને. તારી ઘેર દીકરો આવ્યો છે. હમણાં અવાજ સાંભળ્યો ખરો?
અરે જેઠીમાં આમ ફફડો કા? ફફડો નહીં તો શું કરે? તારા તાજા જન્મેલ દીકરાને મોઢે મોટી મોટી મૂછું છે. એટલે એમાં આમ ફફડાતો છે? મારા જેવા મર્દના દીકરા તો જન્મથી જ મૂછું વાળા હોય ને. પતંગ જો મોભો કુરો. આ તારો છોકરો રોવે છે તઈ માણસ જેવો અવાજ ન થાવતો. ગધેડાનો અવાજ આવે છે એમને. હજી દાંત કાઢવા દ્યો. ઊંટ ગાંગરતો હોય એમ લાગશે અને હાલશે તઈ તો. અરે હાલવાની ક્યાં વાત કરો? ઈ તો જન્મતાની હારે જ ઊભો થઈ ગયો અને મને 2-3 જાતના વિચિત્ર મોઢા બતાવ્યા મારે રોએ. હાવ ચડીતર જેવો છે. તો મેં તમને પહેલાથી જ કીધું તું કે ભાઈ ઘોડો ભરાવવાની વિધિ બરાબર કરાવજો, નહીતર મારે ઘેરે મતાણીઓ દીકરો આવશે. આપણા જો મોભો પૂરો. હાલ જટ હનુમાનજીના મંદિરે જઈ આવું. જય બજરંગબલી, જય બજરંગબલી. હવે બજરંગબલીના મંદિરે જાવ કે ભૈરવની ભક્તિ કરો, ઈ મતાણીઓ તમને મૂકશે નહીં. બેટા તમે તો જન્મતા વેત હવા ખાવા બહાર નીકળ્યા. બાપુ બેનપાની જગત જમાવાની ગેલ છે. કોઠાર તો ખાલી થઈ ગયા. હવે રાજીનો ખજાનો ખંખેરાઈ રહ્યો છે. કાંઈ વાંધો નહીં કુંવર. દુખી દીકરીના આત્માને સંતોષ થતો હોય તો રાજ્યનો ખજાનો ભલે ખાલી થઈ જાય, આપણે ફરી ભરી લઈએ. એટલે મારું લૂંટાય અને હું બેઠો બેઠો જોતો રહું? તમારું તો મારા ગયા પછી કુંવર, અત્યારે તો મારું લૂંટાય છે. અને મેં મેળવેલું દીકરો વાપરે કે દીકરી દાનમાં દઈ ગઈ, એમાં મને કોઈ ફરક દેખાતો નથી. તો મારે એ ફરક દેખાડવો પડશે બાપુ. જેથી ફરક દેખાશે તેથી તને બાપમાં અને મને દીકરામાં દુશ્મન દેખાશે. તમે બાપ દીકરો દુશ્મન થાવ તે પહેલા દીકરીને એક અરજ સાંભળી લ્યો. આજથી મેં અન્નક્ષેત્ર બંધ કર્યું છે. હવે મને રજા દો. રજા શેની દીકરી? ઘર બેઠા જેના સમાચાર મેળવવા જગત જમાતી હતી એને ગોતવા જગતમાં જવાની, વન વગડા વીખવાની, ગામે ગામ એની ગોતન કરવાની. પણ ઈ કરવામાં અમે ક્યાં કઈ ઓછું રાખ્યું છે? અમારા હાથ નથી પહોંચ્યા એટલે જ પગ વાળીને બેઠા છીએ બેટા. બાપુ, ત્યાં તમારા હાથ નથી પહોંચ્યા, ત્યાં કદાચ મારું હૈયું મને ખેંચી જાય, મારા પગ મને પહોંચાડી દે. એવા આકરા પણ ન લઈ બેટા, અમારી મમતાનો તો વિચાર કર. માં, જીવતરની મમતાનો તાટનો તૂટી રહ્યો છે. તમે બીજો વિચાર શું કરું? તું ગમે તે કે અમે તને નહીં જવા દઈએ. માં, મને રોકવાની કોશિશ કરો માં. હું અબાવીનો ઓછા એ વધુ વાર પડશે તો અંગાર લાગશે, ભર્યું ઘર ભડકે બળશે, સગા બાપ દીકરો સગપણ ભૂલીને દુશ્મન થઈ જશે. એના કરતા મારા અભાગ્યનું ભાતું બાંધીને મને અહીંથી જવા દે માં. બેટા પૂછવા મામા, જાણી જાઉં એના કરતા છતી જવા દે. સમજશે કે દીકરીને વાસ્તે ગાસ્તે વળાવી દીધી ને માવતરના ઘેરથી નીકળીને દીકરીના ઠિકાણા તો બે જ છે ને, એક સાસરું બીજું સ્મશાન. એ ઝુરે બીજો ગણ ઢેલડી, હે એનો જડો જડે નહીં મોર, હે જોને થઈ વિખૂટી બેલડી, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર. એલ્યા વગડામાં ભાઈ પાછી એકલી અતુલી અને હાથમાં પોટલી, અલા આકડે મધ અને માખ્યો વગરનો. આ પંથકમાં કઈ ઓઢાજામ રહે છે ખરા? ઓઢાજામ? હા, દેશ માટે નીકળ્યા છે. દેશ માટે નીકળે ઓઢાજામ? ઓળખા ઓળખા, એ તો આ ડુંગરના પેટાળમાં ગામ છે ને, ત્યાં રહે છે. મને ત્યાં પહોંચાડશે? ચાલો હવે ઠેકાણે જ પહોંચાડી દી તમને. ભાઈ, હજી ઓઢાજામ કેટલા આગળ રહે છે? હવે તો એ આગળ જ રહેશે. અમારે તને અમારા ભેગી રાખવી છે. અરે તારા જેવી રૂપકડી છે, ઠેકાણે પાડવી છે. એટલે તમે દૂતારા છો? તો શું તારા પિયે લાગી છે? અરે પકડજો ભાગે. છોડ મને! દૂતારા છોડ! બચાવ! બચાવ! અરે તને કોણ બચાવે? મૂકી દો એને. તું તારે માર્ગે પડ, હાલો ટીપાઈ જાય.
એમ આજો કોઈ સારા ઘરની સ્ત્રીને અટુલી જાણે ધાડ પાડવો ઉપાડી જતા હતા તે લઈ આવ્યો છું. જોજો મોહી પડતા નહીં. થોડા જામને તમે ધાડ પાડું સમજો છો કે રૂપ જુએ ધાડ પાડે? મારી રાણી કેરાકોટમાં ભાભીનું રૂપે મારે ચરણે પડ્યું હતું, પણ એ છોડીને હાલી નીકળ્યો અને દેશ છોટો સ્વીકાર્યો. ઉપકાર ગણો ભાભીનો, આપણને મેળવી દીધા. તમે કોણ? હું કેરાકોટનો ઓઢો જામ ને આ મારી પત્ની હોથલ. ઓઢા જામ હોથલ? હા, પણ તમે કોણ? આમ ક્યાં જવા નીકળ્યા છો? પતિએ મૂકી દીધેલ પત્ની ક્યાં જાય? એ તો આખો ભાવ ફટક્યા કરે. અરે બિચારી કહો કે બાપડી, મારે તો આમ જ જીવવાનું. નહીં નહીં, એમ તે જીવાય. હું સાતને પાતાળેથી પણ તમારા પતિને શોધી કાઢીશ. એ જ્યાં હશે ત્યાં તમને પહોંચાડીશ, અને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી અહીં જ અમારા મહેમાન તરીકે રહો. મહેમાન તરીકે નહીં, મારી બહેન તરીકે. નહીં, તમારા બેના દાસી તરીકે. અરે પેમલી, હા બા, જો હું આ મસાણિયાને લઈને ભૈરવના મંદિરે જઈ આવું. અત્યારે? હા, ભૈરવના ભુવાએ કીધું છે કે સંધ્યા ટાણે જો મંત્ર જાપ જપીએ ને તો જ આ મસાણિયાને કાંક અસર થશે. એમ? હા, એટલે ઓલો જમ જેવો જમાઈ આવે ને ઈ પહેલા હું મંદિરે જઈને મંત્ર જપાઈ આવું. સમજી? હા હા, જય ભૈરવનાથ. પ્રેમલી, આ તારી માં મહાણીઓ તેડીને ક્યાં ગઈ? ભૈરવના મંદિરે. ભૈરવના મંદિરે જાય કે ભૂતના પીપળે, પણ મહાણીયામાં કઈ ફરક નહીં પડે. પણ હાહુ ઈ બાને ઘરની બહાર જાય એટલે આપણને નહીં ને. પ્રેમલી, હા, તો હાલ ને આપણે ઘડીક વાર ઘર ગોનકું રમી લઈ. એમ મારે નથી રમવું. અને જો કહી દઉં છું, મારી મને હાય હાય કરવાની જરૂર નથી. હો, પણ તારી માં ઈ સુરપંખા મને આયો કરે છે, એમાં આતંજો માપો પૂરો. પ્રેમલી, તારી મારી વચ્ચેથી હવે તારી માં ટળવી જ જોઈએ. એને તાળવા જતા કે તમે ના તળી જતા હો, એનું ધ્યાન રાખજો. હવે ઈ તારી માં બજરની બંધાણી મને તો કરી લેવાની હતી. શું કરી લેવાની છે? જોવું છે તમારે? હા હા, જોવું છે. તારી માને તે શું કહું, આખું ઘર બજર બજર કરી નાખ્યું છે. આ તે આપણું ઘર છે કે તારી માની બજરની ડાબલી, કોદળા, ગાદલા, ખાટલા, માટલા, હાંડલા, પાટલા, લુગડા બધું બજર બજર કરી મેલ્યું. હવે તો તારી માં મરે તો ઘરમાંથી બજર તો જાય. ખબરદાર, જો કઈ મેલું છું, મારી માને આમ ભાંડવાની નથી, સમજ્યા ને? પાંડિત, પાંડિત,
આખું ગામ આમળે એમ તારી બાને પાણી એમ ભાનશો તો પછી ઠીક છે હમણાં હું મારી મને તેડી લાવું છું પણ એના કરતા તું જીકું ખા તારી મને બજાર ઊંઘથી બંધ કરાવી ને એ તારી મને પેલા ઘોડાની દીકરી ઊભી રહે મારી વાત તો સાંભળ એ મારી વાત તો સાંભળ એ બજારવાળીની બેટી મારે તારી માનું કામ નથી કહું છું મારી વાત સાંભળ બહેન મને દાસી જ કહો બેન કહો તો આ બેનના સોગંદ શું કામ છે પણ એ જો ઓઢારાજ ડુંગરની માર્ગે ભોયરે આવી રહ્યા છે એ આવે કે તરત મારા માટે પૂછશે ને પૂછે એટલે એમ કહેજે કે હું તો જંગલમાં રમવા ગયેલ કુંવરોને લેવા ગયેલ છું ક્યારે આવીશ તે નક્કી નથી એટલે હું જૂઠું બોલું હા મારે જાણીને બોલાયેલા જૂઠામાંથી સાચું જાણવું છે સતામણીની રમતમાં સત્ય જોવું છે ઓઢારાજનું મારા પરનું હેત પીછાનું છે જો એ આવ્યા હું અંદર સંતાઈ જાઉં છું એ તો ખોવાયેલા કુંવરોને ગોતવા વનમાં ગયા છે ઘણો સમય થયો પણ એને શા માટે જવા દીધી તું શા માટે નથી તું શું કામની છો મેં જવાનું કહ્યું તો મને કે મારો જીવ ઝાલ્યો નહીં રહે જીદ કરીને ગયા એની જીદ કોકની મારો જીવ લેશે એને ખબર નથી એના વગર હું એક ઘડી નથી રહી શકતો જંગલનું ઝાડવે ઝાડવું ને પહાડનો પથ્થરે પથ્થર ફરી એને શોધી લાવું છું ઓઢારાજ ઉથલ 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 ઓઢારાજ ઉથલ ઉથલ ઓઢારાજ હોથલ 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 ઓઢારાજ હોથલ 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 ઓઢારાજ હોથલ હોથલ મને તડપાવ નહીં મારાથી તારી જુદાઈ સહન નથી થતી હોથલ તું જ્યાં હો ત્યાંથી મારી પાસે આવી જા હોથલ મારી પાસે આવી જા હોથલ 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 આંખ દાબે આંખોથી દેખાશો નહીં અંતરથી અળગા થોડા થઈ શકવાના છો આવી રમત ક્યારેય કરશો નહીં હોથલ કોકની મારું મોત એવું બોલશો નહીં આમાં બોલવાની વાત નથી હોથલ તમારા વિના હું બાવરો બની જાઉં છું તમારા વિયોગની એક ઘડી સૂકા વનને વડવાનળ સળગાવે એમ જીવતર સળગાવી મૂકે આમ જો મારા શરીરનું રોમે રોમ તમને ઝંખી રહ્યું છે હૃદય રડી રહ્યું છે કાન માંડીને સાંભળો હોથલ રડતાને છાનું રાખો આવી રમત ક્યારેય કરશો નહીં મારે ને તમારે કરોડો ગાઉનું છેટું પડી જશે બસ ઓઢારાજ મારે તો એ જોવું છું મારા વગરનું જીવતા તમને કેવું લાગે જીવો તો કેમ જીવો જાણી લીધું ને ખાતરી થઈ ને હોથલ વગર ઉડો નહીં જીવે ઓઢારાજ વગર હોતલ નહીં જીવે પ્રભુ આ પરણેતરની અરજ સાંભળજે મારા પતિનો સંસાર સદાય સુખી રાખજે જે દીથી ભાઈ ઓઠાને જાકારો ભળ્યો છે તે દીનો કહુંબો ઉગ્યો નથી જીવતર અકારું લાગે છે જેની વાતો કરતા કશું તૂટવા માંડે તેવા જમણી બા જેવા જોધાર મલને મારી આવરદાનો આરો પાછો બોલાવવા બળ કરે પણ હિંમત નથી હાલતી શા માટે બાપુ જનેતા જેવી ભાભી માથે કુડી નજર કર્યાનું કલંક કાઢવું આવે છે કવિરાજ તમે માનો છો ઓઢા જેવા જતી આવા કામો કર્યા હોય ક્યારેક સાચી વાતની બહાર કાઢવા આખો અવતારે ઓછો પડે બાપુ અહીં તો આવરદા પૂરી થવા આવી ત્યાં અવતાર ક્યાંથી કાઢો વલોપાત મૂકી દો બાપુ એમ તો ક્યારેક ખોટા ને ખોટું સાબિત કરવા બે ઘડીનો એ મામલો બસ થઈ પડે છે સમયને સમયનું કામ કરવા દો બધું નિફાળે પડી જાય અલ્યા ચીઝ પાણી નાખી બોલ ક્યાં સંતાડ્યો છે હાર
મેં નથી લીધો. એમ? હજી કબૂલવું નથી? મેં નથી લીધો. એ કેમ કબૂલ કરું? ધગધગતા સળિયાથી આંખ પૂછશે ત્યારે જ તું બધું કબૂલ કરીશ. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. મેં ચોરી નથી કરી. મારી આંખો ફોડો માં. મારી આંખો ફોડો માં. ઊભી જાઓ રાણી. એક નિર્દોષની આંખો ફોડશો તો તમારી સલામતી નહીં રહે. એણે મારો નવસરો હાર ચોર્યો છે. એણે ચોર્યો નથી, મેં લીધો છે. તમે? હા, ઓઢારાજની પરણેતરને પસંદ પડે તો એને રાખી લેવા એને પિયર મોકલ્યો છે. પણ મને પૂછ્યા વગર? રાજનો ધણી હું છું. પણ હારની ધણી હું છું. પણ તમારો ધણી હું છું એ તો યાદ છે ને? એટલે છોડી નાખો એને. દાસી, તારી બેહાલ દશા માટે મીણાવતી બદલ હું માફી માંગુ છું. બાપુ, મારો જાતો જીવ મૂંઝાય છે એટલે છાણું રાખેલ પાપ છતું કરું છું. ઓડા બાપુ નિર્દોષ હતા એટલે એને નજરે જોનાર હું એક આજે મરતી વખતે કબૂલ કરું છું. એટલે ઓઢાએ એની ભાભી પર કોઈ દૃષ્ટિ નહોતી કરી? ના, ઉલટાની બાએ એની પાસે પ્રેમની માંગણી કરી ત્યારે ઓઢા બાપુ એમને માં કહ્યા હતા. મીણા, મીણાવતી, એમાં અત્યારે શું કામ રાતાપીડા થાવ છો? આવડી ઉંમરે પરણ્યા ત્યારે વિચાર કરવો તો ને. મીણા, આજે તારું મસ્તક ધડથી જુદું કરીશ. ભલે મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. ધણીને પાપ લગાડે એ પરણેતર નહીં. તમને જે કરવાના છું તે હું કરી છું. પણ મરતા મરતા એ કહેતી જઉં છું કે 7 અવતાર આવા જ ભોગવવા પડે તોય ઓઢાને વશ કર્યા વગર નહીં રહું. મીણા, મીણા, તે કરેલ પાપ ધોવા ગંગાનું પાણી ઓછું પડશે. અરે કોઈ ઓઢાની પરણેતરને જેને ખબર આપો કે બાઈ તારો ધણી નિર્દોષ હતો, એને સજા કરનારો હું સ્ત્રી ચરિત્રમાં અંજાઈ છતી આંખે આંધળો થઈ ગયો હતો. અરે કોઈ એને જઈને કહો કે તમારા બેરું જીવતર બગાડનારો ગુનેગાર હું છું. મને સજા કરો. અરે કોઈ મને સજા કરો. મને સજા કરો.